લોકસભાની ચૂંટણી પછી આપની સમક્ષ પહેલીવાર મારે આવવાનું થયું છે. કહેવાય છે કે જેની મૂળ જગ્યા જ્યાં હોય ત્યાં વ્યક્તિ પહોંચી જ જાય છે. હમણાં જ અમારી વાત થઈ હતી સતીશભાઈ કે અમારા દાદા પરદાદા જ્યારે વહીવંચો વંચાવતા હતા ત્યારે મારા મિસ્ટર વિધાનસભા લડતા હતા એ વખતે એમનો આખો કાગળ કઢાયો. એમાં એમણે બારોટે કીધું હતું કે તમે મૂળ સાઠંબાના છો. એટલે જેની જ્યાં જગ્યા મૂળ હોય ત્યાં એક વાર તો એને આવવું જ પડે. એટલે આપ સૌના આશીર્વાદ અને પ્રેમથી આજે અહીંયા આવવાનું થયું છે. અહીંયા નવનિર્મિત સાઠંબા તાલુકાનો આજે શુભારંભ થઈ રહ્યો છે. એમાં ઉપસ્થિત આપણા સૌનું ગૌરવ અને સતત શિક્ષણની ચિંતા કરતા અને હું જ્યારે ચૂંટણી લડતી હતી ત્યારે પહેલી જ પોસ્ટ મૂકવાવાળા અમારા મંત્રી શ્રી અને કુબેરભાઈ ડિંડોર સાહેબ, એ શિક્ષણ માટે આ એક અવસર છે, આપણે સૌ એને વધાવીએ એવી પોસ્ટ જો પહેલી કોઈએ મૂકી હોય તો આપણા મંત્રીશ્રીએ મૂકી હતી. અને એ પોસ્ટ જોઈને અમારા તમામ શિક્ષકોએ, ભાઈઓએ, બહેનોએ ખૂબ મહેનત કરી અને મને જીતાડવા માટે રાત દિવસે કર્યા હતા. એવા જ આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ધવલસિંહજી ઝાલા, તાલુકા પંચાયતના પ્રમુખ બેન શ્રી પારુલબેન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી આરસી સાહેબ તથા સંગઠનના પ્રમુખ, એમની ટીમ, મહામંત્રી શ્રીઓ, અહીંયા ઉપસ્થિત મહાનુભાવો, ભૂપતસિંહ હોય કે મફત કાકા હોય, ડીપીઓ શ્રી, તમામ વહીવટી અધિકારીઓ, તાલુકા જિલ્લાના બેન શિલ્પાબેન, પૂર્વ પ્રમુખ શ્રી, અમારા સતીશભાઈ, આપ સૌને પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સાઠંબા તાલુકો આપ સૌને મળ્યો છે. તાલુકો બનવાથી આપ સૌની સુખ સગવડમાં વધારો થશે. આપણે જે બીજા તાલુકામાં જઈને કામ કરાવવું પડતું હતું એ લોડ આપણો ઓછો થશે.